વડોદરાના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલા ધનેરા ગામ પાસે આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા દોડધામ મચી ગઈ હતી। આ અંગેની જાણ વડોદરા શહેર પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી 3 કલાક સુધી સર્ચ કર્યું હતું। કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। હાલ મેલ મોકલનારની તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વની બાબત છે કે આ કંપનીમાં 40 કર્મચારી ફરજ બજાવે છે। આ ઘટનાને લઈને કંપનીના MDને ધમકીભર્યા મેલ મળ્યા બાદ તેમણે પોલીસને જાણ કરી હતી અને તાત્કાલિક પોલીસ કંપનીને સર્ચ કરવાની કામગીરી હાથ ધરી હતી। મેલ અંગે પોલીસને જાણ કરતા BDDS સહિતની ટીમો કંપની પર પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। જો કે સુરક્ષા એજન્સીઓ દ્વારા 3 કલાકના સર્ચ ઓપરેશન બાદ કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી, જેથી પોલીસ અને કંપનીના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો। આ અંગે કંપનીના સિક્યોરિટી હેડ દ્વારા જવાહરનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ હતી અને જેના આધારે તપાસ કરવામાં આવશે કે આ મેલ ક્યાંથી આવ્યો છે। આ ફેક મેલને લઈને પોલીસે તેના ID એડ્રેસ ટ્રેસ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે। મેલ મળ્યો છે એ મેલ GIPCLના MDના હેડેડ થઈને આવેલો છે અને મેલની અંદર બોમ્બ થ્રેટ છે એવું હતું। તો પોલીસને જાણ થતાં SOCની ટીમ, BDDSની ટીમ, લોકલ PI, ACP, ક્રાઇમની ટીમ તમામ આવી અને અમારે જે ચેકિંગ કરવાનું કામ છે BDDS કરવાનું કામ એ પણ કરવામાં આવેલ છે, પણ હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી અને મેલ ક્યાંથી આવેલો હતો અને કયા લોકેશન પરથી આ મેલ આવેલ છે એ બધું શોધવાનું કામ ચાલુ છે।